જય શ્રી કૃષ્ણ દીકરાઓ, હાઉ આર યુ? તો આજે આપણે મળ્યા છીએ ઉત્સેચકીય ક્રિયાવિધિનો અભ્યાસ કરવા. રેડી? ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ કરી ગયા હતા ઉત્સેચક એટલે શું અને એ ઉત્સેચકીય પ્રક્રિયાઓના જુદા જુદા ઉદાહરણો. તો હવે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયા કરી અને પ્રક્રિયાનો વેગ વધારે છે. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા કે ઉત્સેચક છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ 10⁸ થી લઈ 10⁻20 ગણો વધારે છે. તો આ ઉત્સેચક એવી રીતે કઈ ક્રિયાવિધિ બતાવે છે? તો ઉત્સેચનનું કાર્ય ઉદ્દીપન જેવું જ છે. તે પ્રક્રિયાનો માર્ગ બદલાવે, અલગ ક્રિયાવિધિ પ્રોવાઈડ કરે અને પ્રક્રિયાનો વેગ વધારે. પણ એ પ્રક્રિયા કઈ રીતે કરે છે? તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ ઉત્સેચક એટલે શું. તો પરિવાર કહીશ, ઉત્સેચક એ જીવંત પ્રણાલીઓ દ્વારા નિર્માણ પામતો એક ગોલીય પ્રોટીન છે મોટા ભાગે, જેમાં નાઇટ્રોજન યુક્ત સંકીર્ણ કાર્બનિક સંયોજન છે. આ જૈવ રાસાયણિક ક્રિયામાં ઉદ્દીપનનું કાર્ય કરે છે, જેને ઉત્સેચક કહેવાય. મિત્રો, ઉત્સેચક પણ પોતાની સપાટી ઉપર વિશિષ્ટ આકાર ધરાવતા છિદ્રો ધરાવે છે અને આ છિદ્રો ઉપર SO3H, NH2, OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ, SH થાયોલ સમૂહ, COOH સમૂહ જેવા ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. મતલબ જો હું ઉત્સેચકને જો આ રીતે દર્શાવું તો ઉત્સેચકની સપાટી ઉપર વિશિષ્ટ આકાર ધરાવતા છિદ્રો રહેલા હોય છે. આ છિદ્રો પૈકી હું જો ઝૂમ કરીને બતાવું તો આ છિદ્રો માનો કે આવો આકાર ધરાવે છે. ઉત્સેચક મીન્સ એન્ઝાઇમ E. અને આ છિદ્રોમાં SO3H સમૂહ કે OH સમૂહ, NH2 સમૂહ કે COOH સમૂહ કે SH સમૂહ જેવા ક્રિયાશીલ સમૂહો હાજર હોય છે. ભાઈ ક્રિયાશીલ સમૂહ શું કરશે? SO3H સમૂહ, NO2 સમૂહ, NH2 સમૂહ કે OH સમૂહ જેવા ક્રિયાશીલ સમૂહો શું કરશે? તો મિત્રો, આ પ્રત્યેક ક્રિયાશીલ સમૂહો એ પ્રક્રિયકો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગ થવાના છે, એ પ્રક્રિયકોને આ પ્રત્યેક ક્રિયાશીલ સમૂહો આ છિદ્રો ઉપર એટલે કે આ સ્થાન ઉપર આકર્ષી અને સ્થગિત કરશે પ્રક્રિયાને પૂર્ણ કરાવવા અને નવી ક્રિયાવિધિ આપવા માટે. તો એ પ્રક્રિયકો આ સ્થાન ઉપર બેસી જશે. આ પ્રત્યેક ક્રિયાશીલ સમૂહો તે પ્રક્રિયકોને આકર્ષી અને નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ, વાન્ડરવાલ બળ કે દ્વિધ્રુવીય બળ કે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાશે. મિત્રો યાદ રાખજો, આ ઉત્સેચક પ્રક્રિયકના ઘટક કણો સાથે રાસાયણિક બંધથી નહીં જોડાય. બરાબર? યાદ કરો ઓલો ટોપિક સક્રિયતા અને વર્ણનાત્મકતા. એ જ રીતે કહી શકાય ને કે ઉત્સેચક પણ એવો હોવો જોઈએ કે જે પ્રક્રિયકો પ્રત્યે રાસાયણિક બંધથી જોડાતો ન હોય. તો આવા ક્રિયાશીલ સમૂહો પ્રક્રિયક સાથે નિર્બળ વાન્ડરવાલ ફોર્સ કે દ્વિધ્રુવીય બળ કે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય અને એક મધ્યવર્તી સંયોજનની રચના કરશે. તો મિત્રો, આ જે સ્થાન છે ઉત્સેચક પરનું, જે સ્થાન છે કે જ્યાં પ્રક્રિયકના ઘટકો છે એ પ્રસ્થાપિત થવાના છે, તે સ્થાનને કહેવાય સક્રિય સ્થાન, એક્ટિવ સાઇટ્સ ઓફ એન્ઝાઇમ. મિત્રો, આ ઉત્સેચક પરના સક્રિય સ્થાનને આધારે તો પ્રક્રિયા આગળ વધશે. તો હવે એ ટોપિકને આપણે જો આગળ ચાલુ કરીએ અને ક્રિયાવિધિ સમજાવું તો મિત્રો, કોઈ પણ ઉત્સેચક છે એ દરેક પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય. જે આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા કે કોઈ પણ ઉત્સેચક જો કોઈ એક પ્રક્રિયામાં વપરાયેલો છે તો તે ઉત્સેચક અન્ય પ્રક્રિયા માટે વપરાતો નથી, કેમ કે પ્રત્યેક પ્રક્રિયા માટે વપરાતા ઉત્સેચકો વિશિષ્ટ હોય. મતલબ મેં કાલે જ કીધું હતું કે આ કુદરતની નિરાળી ઘટના છે કે કોઈ એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે વપરાય તો એ બીજી પ્રક્રિયા માટે નથી વપરાતો. તેનું કારણ શું છે? ધારો કે હું એક એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે એક પ્રક્રિયક છે. એક પ્રક્રિયકનો આકાર છે આવો,
માનો કે એક પ્રક્રિયક છે, હું પ્રક્રિયાર્થી જેને કહીશ અને પ્રક્રિયાર્થીને સબસ્ટ્રેટ એસ તરીકે ઓળખાવીશ. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી. માની લ્યો કે મારી પાસે એક બીજો પ્રક્રિયક છે, એ આવો છે. માનો કે મારી પાસે એક ત્રીજો પ્રક્રિયાર્થી છે, એ આવો છે. માનો કે આ એક એ પ્રક્રિયાર્થી છે, આ બી છે અને આ સી છે. રેડી? આ કોઈ પણ જુદા જુદા 3 પ્રક્રિયાર્થીઓ છે મારી પાસે. હવે આ એ પ્રક્રિયાર્થી એટલે એ સબસ્ટ્રેટ કોઈ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા આપશે, બી એની રીતે પ્રક્રિયા આપશે, સી એની રીતે પ્રક્રિયા આપશે. પણ મારે આ પ્રક્રિયાનો જ વેગ વધારવો છે. મતલબ આ જુદા જુદા પ્રક્રિયકો છે, હું આ પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયા માટે, કઈ પ્રક્રિયા માટે ઉમેરીશ મને ખબર નથી, પણ કોઈ એક પ્રક્રિયા માટે હું ઉત્સેચક ઉમેરું છું. ધારો કે મારી પાસે એક ઉત્સેચક છે જેનું એન્ઝાઇમ ઈ કહીશ, તો એ એન્ઝાઇમ ઉત્સેચકનો આકાર કંઈક આવો છે. એન્ઝાઇમ ઈ. ચલો, તો આ પ્રક્રિયા માટે હું જે ઉત્સેચક વાપરું છું ઈ, આ મારી પાસે 3 પ્રક્રિયકો છે એ બી સી. મારી પાસે ઉત્સેચક છે અને આ ઉત્સેચક પરનું જે સ્થાન છે, આ સ્થાનને કહીશ સક્રિય સ્થાન, એક્ટિવ સાઇટ્સ, કે જ્યાં પ્રક્રિયાર્થીના ઘટક કણો સક્રિય સ્થાન ઉપર જોડાશે. તો સૌપ્રથમ શરૂઆત કરીશ સબસ્ટ્રેટ એસ. તો આ 3 પૈકી કયો સબસ્ટ્રેટ આ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર પ્રસ્થાપિત થઈ શકશે? બોલો તમે. શું આ એ પ્રક્રિયાથી આ સક્રિય સ્થાન ઉપર બંધ બેસતો ફિટ થશે? જોઈ શકો છો આ સર્ક્યુલર શેપ છે, ગોળાકાર છે, એ બંધ બેસતો આવશે, પણ અહીં આ આકાર ધારણ નહીં થાય, શેપ બંધ બેસતો નહીં આવે. આ જ રીતે તમે આ બી પણ જોઈ શકો છો, સી પણ જોઈ શકો છો. ચાલો મને કહો કે આ 3 પ્રક્રિયકો પૈકી કયો પ્રક્રિયક છે એ એન્ઝાઇમ ના સક્રિય સ્થાન ઉપર બંધ બેસતો પ્રસ્થાપિત થશે, સેટ થશે, જોડાઈ જશે? રાઈટ, સી. તો આ જે સી છે એ પ્રક્રિયક અથવા પ્રક્રિયાર્થી એ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર બેસશે. એટલે સમજાય છે હું શું કહું છું? શા માટે કોઈ એક જ ઉત્સેચક એક જ પ્રક્રિયા માટે નિર્મિત હોય? કારણ કે આ જે ઉત્સેચક છે એ ઉત્સેચક પરનું જે સક્રિય સ્થાન હોય, એ સક્રિય સ્થાનનો આકાર એ તે પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકના અણુના આકારને અનુવર્તી બનેલો હોય. મતલબ પ્રક્રિયા માટે વપરાતા જે પ્રક્રિયકનો આકાર છે એ આકારને પ્રેરિત બંધ બેસતો આકાર સેટ થાય ને, એવો આકાર ઉત્સેચકના સક્રિય સ્થાનનો હોય. અને આ સક્રિય સ્થાન ઉપર એ જ પ્રક્રિયકના ઘટક કણો જોડાઈ અને બેસી શકે છે, પ્રસ્થાપિત થઈ શકે છે, કે જેનો આકાર અને ઉત્સેચકના સક્રિય સ્થાનનો આકાર સમાન મળતો આવે. મતલબ અન્ય પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકના ઘટક કણો માટે આ ઉત્સેચક નિરર્થક છે. આ ઉત્સેચક જો આ 2 પ્રક્રિયકો માટે વાપરવામાં આવે તો ઉત્સેચક પ્રક્રિયાના વેગમાં વધારો જ નહીં કરી શકે, કેમ કે તેમના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયક બેસી શકતો નથી, કેમ કે બંધ બેસતો નમૂનો જ નહીં બને. તો સર્વપ્રથમ જો આ પ્રક્રિયાની શરૂઆત કરીએ તો આ પ્રક્રિયાની અંદર જ્યારે સૌપ્રથમ સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ એ બંને એકબીજાના સંપર્કમાં આવશે, ત્યારે તબક્કા 1 ની અંદર આ બંને એકબીજા સાથે જોડાશે અને આ સબસ્ટ્રેટ એક ઉત્સેચક સાથે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ દ્વારા જોડાશે. નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ દ્વારા જોડાશે અને કંઈક આવી રચનાનું નિર્માણ કરશે, તમે જોઈ શકો છો. અને આ હતું આપણું એન્ઝાઇમ. તો બની ગયું એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ.
એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયાર્થી સંકુલ. મતલબ કે જ્યારે કોઈ પ્રક્રિયક છે એ ઉત્સેચકની સપાટી ઉપર રહેલા સક્રિય સ્થાન ઉપર પ્રસ્થાપિત થાય ત્યારે એ મધ્યવર્તી સંકીર્ણ સંયોજનની રચના કરે જે છે ઉત્સેચકીય પ્રક્રિયાર્થી સંકુલ એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. અને આ ઘટનામાં આ બંને ઘટકકણો વચ્ચે જે આકર્ષણ બળ હોય છે એ હોય છે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ. કયા? તો એ હોય છે દ્વિધ્રુવીય બળ, હાઇડ્રોજન બંધ અથવા વાન ડર વાલ બળ. કોઈ પણ બળ હોઈ શકે છે. અહીંયા આ મધ્યવર્તી જે રચના છે એ અસ્થાયી હોય. કેવી હોય? અસ્થાયી. જ્યારે આ ઉત્સેચક હજી પ્રક્રિયાને આગળ વધારી અને આ પ્રક્રિયાર્થીને નિપજમાં રૂપાંતરિત કરશે અને તબક્કા 3 તરફ, જો તબક્કા 2 તરફ આગળ વધીએ તો આ ઉત્સેચક પોતાના સક્રિય સ્થાનને પુનઃ મુક્ત કરશે નવા પ્રક્રિયકને પ્રસ્થાપિત કરવા અને પ્રક્રિયકના ઘટકકણો સબસ્ટ્રેટને શેમાં કન્વર્ટ કરશે? પ્રોડક્ટમાં. તો એ નિપજ એ ઉદાહરણ મતલબ તબક્કા 2 ની અંદર ઉત્સેચક પોતાના મૂળભૂત સ્વરૂપે પુનઃ પ્રાપ્ય થશે અને નિપજ પ્રાપ્ત થશે. તો મિત્રો સમગ્ર ઘટના તમે જોઈ શકો છો. તો સમગ્ર ઘટના દરમિયાન મારી એક કથની જરૂર હશે, મારી એક વાત જરૂર ઊભી રહેશે કે કોઈ પણ પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક હંમેશા વિશિષ્ટ હોય. કારણ કે એ ઉત્સેચકનું જે સક્રિય સ્થાન હોય ને મિત્રો, સક્રિય સ્થાન, એ સક્રિય સ્થાન યાદ રાખજો આ બાબતને ખાસ. ઉત્સેચકનું જે સક્રિય સ્થાન હોય ને એ પ્રક્રિયકોના આકારને બંધબેસતું આવે અને કોઈ પણ પ્રક્રિયા માટે વપરાતા પ્રત્યેક પ્રક્રિયકનો આકાર એ અન્ય પ્રક્રિયકો કરતા જુદો જ હોય. આથી કોઈ એક પ્રક્રિયા માટે વપરાયેલા પ્રક્રિયકોના આકારને જ બંધબેસતું સક્રિય સ્થાન ધરાવે છે ઉત્સેચક. એટલે એક પ્રક્રિયામાં વપરાતો જે ઉત્સેચક હોય ને એ બીજી પ્રક્રિયાના પ્રક્રિયકોને વેગ વધારવામાં મદદરૂપ થતા નથી. મિત્રો આ જે ઉત્સેચકનું સક્રિય સ્થાન હોય છે એ ખરેખર રિજિડ અને જડ નથી હોતું. એ બંધ બેસતો પ્રેરિત નમૂનો હોય. મતલબ કે તેનો શેપ તમે જોશો, હેન્ડ ગ્લોવ્સ હોય, હેન્ડ ગ્લોવ્સ, હાથના મોજા. તો એ હાથના મોજા એકચ્યુઅલી સંકોચાયેલા હોય છે ત્યારે એક્ઝેક્ટલી હાથનો શેપ નથી આપતા, પણ ખરેખર હાથના મોજાનો આકાર છે એ આપણા હાથને બંધ બેસતો જ હોય. પણ એ એક્ઝેક્ટ શેપ ક્યારે આવે છે? જ્યારે તમે એની અંદર હાથ ઉમેર નાખો છો ત્યારે અંગૂઠો અને પ્રત્યેક 4 આંગળીઓ ને એક્ઝેક્ટ શેપ ધારણ થશે ત્યારે એ જે ગ્લોવ્સ છે એ આખો હાથનો ધારણ કરશે આકાર. એ જ રીતે જો આ એન્ઝાઇમને જો હું સારી રીતે દર્શાવું તો એ કદાચ એનો બંધ બેસતો આકાર આવો હોઈ શકે છે. આવો હોય છે. પણ જ્યારે પ્રક્રિયાર્થીના ઘટકકણો છે એ આની ઉપર જ્યારે એડજસ્ટ થશે, જ્યારે સેટલ થશે, પ્રસ્થાપિત થશે ત્યારે એક્ઝેક્ટ આવો આકાર ધારણ થઈ જશે. જેમ કે હાથના મોજા મેં કીધું, જડ નો હોય, પહેલેથી જ આવો આકાર નો હોય, આકાર આવો હોય. જેમ કે એક એક્ઝામ્પલ બીજું આપું કે આપણી પાસે એક ફુગ્ગો છે, એ અલગ અલગ ફંક્શન્સની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ જુદા જુદા પક્ષીઓના આકાર ધરાવતા કે જુદા જુદા કાર્ટૂન્સના આકાર ધરાવતા ફુગ્ગાઓ હોય છે. પરંતુ એ ફુગ્ગાનો આકાર એ મિકી માઉસ જેવો છે કે ડોરેમોન જેવો છે? ફુગ્ગો જ્યારે ફૂલાવેલો ન હોય ત્યારે એક્ઝેક્ટલી એનો આકાર નહીં આવે. જો એ શેપ કંઈક અલગ પક્ષીનો હોય છે તો એ કબૂતરનો ફુગ્ગામાં શેપ છે કે ચકલીનો શેપ છે? જ્યારે ફુગ્ગો ફૂલાયેલો નહીં હોય ને ચીમડાયેલો હશે ને ત્યારે ફુગ્ગાનો આકાર એક્ઝેક્ટ નહીં આવે. પણ તમે જ્યારે એની અંદર હવા ભરશો ત્યારે ફુગ્ગો ફૂલાશે ને ત્યારે એક્ઝેક્ટ આકાર આવશે કે તે મિકી માઉસ છે કે ડોરેમોન કે કબૂતર છે કે ચકલી, એ કેનો શેપ આવેલો છે. નો ડાઉટ એનો શેપ છે એ એના જેવો જ હોય, પણ જ્યારે એક્ઝેક્ટલી એની અંદર હવા ભરાશે ત્યારે એક્ઝેક્ટ શેપ તમારી સમક્ષ આવશે. એ જ રીતે આ જે સક્રિય સ્થાન છે, સક્રિય સ્થાન તમને જોઈને તરત ખબર નહીં પડે કે આ જ અણુ માટેનો છે, પણ જ્યારે એ પ્રત્યેક અણુ એના ઉપર પ્રસ્થાપિત થશે ત્યારે આ ઉત્સેચક
એ જ પ્રક્રિયકને બેસવા દેશે કે જે પ્રક્રિયકનો આકાર તેના સક્રિય સ્થાનને મળતો આવે છે. સમજાઈ ગયું? બાકી તમે ઉત્સેચકનો શેપ જોઈને ખબર નહીં પડે કે કયો પ્રક્રિયક વાપરવો જોઈએ, કેમ કે તેનું જે સ્થાન છે તો ક્લોઝ હશે. પણ જ્યારે એ વારાફરતી પ્રક્રિયકો પ્રસ્થાપિત થશે ત્યારે જે પ્રક્રિયકનું જે આકાર છે એ સક્રિય સ્થાનને બંધ બેસતો આવશે ત્યારે ઓટોમેટિકલી તેના ઉપર પ્રસ્થાપિત થઈને પ્રક્રિયાને આગળ વધારશે. આથી મન પડે એમ પ્રક્રિયકો, દરેક પ્રક્રિયકો ઉત્સેચક સાથે સક્રિય સ્થાને જોડાઈ ન શકે. જે ઉત્સેચક પ્રક્રિયા માટે નિર્મિત હોય તે જ ઉત્સેચક પ્રક્રિયાને આગળ વધારશે. આથી કહી શકાય કે કોઈ પણ એક પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક હંમેશા વિશિષ્ટ હોય, તે અન્ય પ્રક્રિયા માટે વપરાતો નથી. તો મિત્રો આ જે આખી ઘટના છે એને હું બે તબક્કામાં જો હું વર્ગીકૃત કરું, આ ક્રિયાવિધિને બે તબક્કામાં વર્ગીકૃત કરું તો પ્રથમ તબક્કો શું કહી શકીશ? મધ્યવર્તી સંકીર્ણ સંયોજનનું નિર્માણ. પ્રથમ તબક્કો શું છે? મધ્યવર્તી સંકીર્ણ અથવા તો મધ્યવર્તી ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલ નું નિર્માણ. આ મધ્યવર્તી રચના બને છે જે અસ્થાયી છે, કે જ્યારે પ્રક્રિયકના ઘટકો ઉત્સેચક ઉપર સક્રિય સ્થાન ઉપર પ્રસ્થાપિત થાય છે અને આવો આકાર ધારણ કરે છે. પરંતુ તબક્કો અંતે એ છે કે નિપજ ની પ્રાપ્તિ થવી અને ઉત્સેચક તેના મૂળભૂત સ્વરૂપે પુનઃ પ્રાપ્ત થવું. મતલબ ઉત્સેચક પુનઃ પ્રાપ્ત થાય. તો મિત્રો આ બે સ્ટેપની અંદર સમગ્ર ક્રિયાવિધિ પૂર્ણ થાય છે. સૌપ્રથમ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર યોગ્ય આકાર ધરાવતો અને તે ઉત્સેચકના સક્રિય સ્થાનને બંધ બેસતો પ્રેરિત નમૂનો ધરાવતો આકાર ધરાવતો પ્રક્રિયક છે સબસ્ટ્રેટ છે એન્ઝાઇમની સરફેસ ઉપર પ્રસ્થાપિત થશે નિર્બળાંતરાણિક આકર્ષણ બળ કે દ્વિધ્રુવીય બળ કે હાઇડ્રોજન બંધ દ્વારા, અને મધ્યવર્તી અસ્થાયી સંકીર્ણ સંયોજન એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ કરશે જે અસ્થાયી હોય અને પુનઃ આ નિપજ પ્રક્રિયાને આગળ ધકેલી અને નિપજમાં રૂપાંતર પામશે. ઉત્સેચક પુનઃ પ્રાપ્ત થશે પોતાના મૂળભૂત સ્વરૂપમાં જે તેની મુક્ત સપાટી સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયકના અન્ય ઘટકોને પ્રસ્થાપિત કરશે. તો મિત્રો આ એક ચેઇન જનરેટ થઈ ગઈ કે એક સક્રિય સ્થાન ઉપર આ ઉત્સેચક છે એનું સક્રિય સ્થાન છે આમ ચીમડાયેલું છે, એ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયક આવે છે, સક્રિય સ્થાન ઉપર પ્રસ્થાપિત થઈ છે, પ્રક્રિયક ગોઠવાઈ ગયો, મધ્યવર્તી સંકીર્ણ સંયોજનની રચના થઈ, નિપજ બનીને દૂર થયો, ઉત્સેચકનું સક્રિય સ્થાન ખાલી થયું, બીજો પ્રક્રિયક આવે છે, પ્રસ્થાપિત થાય છે, બંધ બેસતો નમૂનો બને છે, નિપજ બને છે, મુક્ત થાય છે, ઉત્સેચક પોતાના મૂળભૂત સ્વરૂપે ધારણ થાય છે. તો આ સમગ્ર ઘટના છે એ એટલી પ્રક્રિયાની સ્પીડ વધારશે કે જે પ્રક્રિયાનો વેગ 10⁸ થી 10⁻20 ગણો વધારી દેશે. મિત્રો આ થઈ ગઈ ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલની રચના અને ઉત્સેચનની ક્રિયાવિધિ. મિત્રો આ ઘટનાને તમે લોક એન્ડ કી મોડલ એટલે તાળાકૂચીના નિયમાનુસાર પણ સમજાવી શકો છો. મિત્રો આ જ ઘટનાને જો આપણે તાળાકૂચીના નિયમથી સમજીએ તો એ પણ ઘટના કાંઈક ઉત્સેચકીય ક્રિયાવિધિને મળતી આવે છે. મતલબ આ તાળાકૂચી એટલે લોક એન્ડ કી મોડેલનો ઉપયોગ કરેલો છે માત્ર ઉત્સેચકીય ક્રિયાવિધિને સમજાવવા. એવું નથી હોતું કે તાળું ખોલવામાં આવે છે ચાવી દ્વારા એ ઉત્સેચનની ક્રિયા છે, એવું નથી, પણ એની ઘટનાને બંધ બેસતું છે. દાખલા તરીકે મારી પાસે એક લોક છે, એ લોકની અંદર કી હોલ છે. એ કી હોલની અંદર એક સ્પેસિફિક રચના હોય છે કીને સેટ થવા માટે, નહીતર દરેક લોકમાં કોઈ પણ ચાવી લાગી જાય. પણ શું એવું હોય છે? નહીં. કોઈ એક લોક માટે એક સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ ચાવી બનેલી હોય છે, વિશિષ્ટ કી બનેલી હોય છે, જે લોકને ખોલવા માટે તેને અનુવર્તી વિશિષ્ટ ચાવીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો મારી પાસે એક લોક છે જેને હું સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી તરીકે જ હું ગણું, અને તેના માટે મેં બે ચાવી રાખેલી છે, ચાવી 1 અને ચાવી 2. ચાલો હવે આ કી હોલ છે, એ કી હોલની અંદરની રચના કે જ્યાં બંધ બેસતો જે સ્થાન હોવો જોઈએ, આકાર હોવો જોઈએ, એ કંઈક આવી છે, અંદરનું સક્રિય સ્થાન. મતલબ આ અંદરની જે આખી રચના છે હવે એ ઉત્સેચકના સક્રિય સ્થાન જોવો,
આ ઉત્સેચકનું સક્રિય સ્થાન અને આ ઉત્સેચકનું સક્રિય સ્થાન, તો આ બે પૈકી આ રેડ કલરની કી છે આ લોકને લાગુ પડશે કે આ બ્લેક કલરની કી લાગુ પડશે? તમે કયો. જોઈ શકો છો સક્રિય સ્થાન અને આ આકાર, જે કી હોલ નો આકાર છે તે, અને ઉત્સેચકના સક્રિય સ્થાન ને આની સાથે મેચ કરો તો જોતા જણાશે કે રેડ કલરની કી છે એ આની ઉપર એક્ઝેક્ટ બંધ બેસતો નમૂનો બનાવશે. જોઈ શકો છો અહીંયા કઈ રીતે છે. તો આપણા માટે આ ઉત્સેચક યોગ્ય છે, આ પ્રક્રિયા માટે આ ઉત્સેચક યોગ્ય નથી. મતલબ આ ચાવી દ્વારા જો તાળું ખોલશો તો ખુલશે જ નહીં, ચાવી વળી જશે, તાળું નહીં ખુલે. પણ જો એનો યોગ્ય ચાવીનો ઉપયોગ કરશો તો તાળું ખુલશે. તો જ્યારે કી છે એ જ્યારે કી હોલમાં એન્ટર થાય છે ત્યારે જ્યારે આપણે તાળું ખોલતા હોઈએ અને કીને કી હોલમાં એન્ટર કરીએ ત્યારે કી જ્યારે કી હોલની અંદર હોય તે ઘટના અસ્થાયી હોય. એવું ક્યારેય તો નથી બનતું હોતું કે આપણે ચાવીને તાળાની અંદર નાખી દઈએ પછી ખોલવાને બદલે વાતું કરી નાખી 2-4 કલાક સુધી બેઠા રહી બહાર, ચાવી તાળાની અંદર જ હોય ખોલ્યા વગર. એવું તો નહીં બને. આપણે જ્યારે ચાવીને તાળાની અંદર નાખીએ ત્યારે આપણે સીધા ખોલી જ નાખીએ છીએ, કેમ કે ઘટના અસ્થાયી છે, અસ્થાયી મધ્યવર્તી તબક્કો છે. તો જ્યારે કી છે કી હોલમાં એન્ટર થાય છે ત્યારે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચે મધ્યવર્તી રચના થાય છે, જેને ઉત્સેચકીય મધ્યવર્તી સંકીર્ણ સંયોજન, ઉત્સેચકીય પ્રક્રિયાર્થી સંકીર્ણ સંયોજન, જે અસ્થાયી છે. પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની અંદર આ કી છે એ લોકને ખોલી નાખશે, એટલે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. તો આ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ખુલી જતા ઉપરનો લોક છે નીકળી જશે, એટલે આ લોક છે છૂટો પડી ગયો, પ્રોડક્ટ બની ગઈ અને કી પોતાના મૂળભૂત અવસ્થામાં પુનઃ પ્રાપ્ય થશે. તો આ થયું લોક એન્ડ કી મોડલ. એ કંઈક ઉત્સેચકીય પ્રક્રિયાને મળતું આવ્યું છે. સૌપ્રથમ સક્રિય સ્થાનમાં પ્રક્રિયાર્થીનું બંધ બેસવું, ત્યારબાદ ઉત્સેચકીય પ્રક્રિયાર્થી સંકુલની રચના થવી જે અસ્થાયી હોય, અને ત્યારબાદ તે પ્રક્રિયાર્થી નિપજમાં રૂપાંતર પામે અને પુનઃ ઉત્સેચક છે એ પોતાના મૂળભૂત અવસ્થામાં પ્રાપ્ત થાય. રેડી? તો આઈ હોપ કે તમે આ ઉત્સેચકીય ક્રિયાવિધિને સમજી શક્યા હશો. તો ચાલો દીકરાઓ હવે આપણે આગળ વધીએ. એ છે ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. આ ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓને આપણે ટોટલ 6 અલગ અલગ પેટા પ્રકારમાં વાત કરેલ છે. એમાં સૌથી પહેલા વાત કરીએ તો ઊંચી ક્ષમતા, ઉત્સેચકોની ખૂબ ઊંચી ક્ષમતા. બીજી અજોડ વર્ણાત્મકતા, અનુકૂળ તાપમાને સક્રિયતા. અનુકૂળ મતલબ ઓપ્ટિમમ પરિસ્થિતિ, કે જે પ્રક્રિયા સૌથી વધુ પ્રમાણમાં થાય તેવી પરિસ્થિતિ, કે જે પ્રક્રિયા માટે લાભદાયી છે એવી પરિસ્થિતિને ઓપ્ટિમમ પરિસ્થિતિ, જેને અનુકૂળ પરિસ્થિતિ પણ કહેવાય. અનુકૂળ પીએચ નું મૂલ્ય, કે જે પીએચ ના મૂલ્ય પ્રક્રિયા ખૂબ ઝડપથી થશે. આ ઉપરાંત સહ ઉત્સેચક અને સહકારકની ઉદ્દીપકીય પ્રક્રિયાઓ પર અસર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઉદ્દીપકીય અથવા ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર અસર. એ મહત્વનો મુદ્દો છે, આપણે આગળ જોશું. ત્યારબાદ અંતિમ છે ઉત્સેચકીય અવરોધકો અથવા તો ઉત્સેચકીય ઝેર, પોઈઝન, એન્ઝાઇમેટિક પોઈઝન. રેડી? તો આપણે આ ટોટલ 6 ભાગને વર્ગીકૃત કરીએ. એમાં સૌથી પહેલી વાત કરીએ ખૂબ જ સક્રિયતા. આપણે મિત્રો આગળ ચર્ચા કરી ગયા કે જે ભાઈ એ ઉત્સેચક છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાને 10⁸ થી લઈ 10⁻20 ગણી સ્પીડ વધારે છે. તો આટલી જે પ્રબળ તીવ્રતાથી પ્રક્રિયાનો વેગ વધારે છે, જેનું કારણ છે તેની ક્રિયાવિધિ, કે તે તેના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થીના ઘટક કણોને બેસાડી બંધ બેસતો નમૂનો પ્રેરિત કરી અને નિપજમાં રૂપાંતર પામે છે. આવો એક ઘટક કણ આવો બીજો ઘટક કણ નિપજમાં રૂપાંતર પામે. આવી રીતે ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ 10 લાખ ઘટક કણોને નિપજમાં રૂપાંતરિત કરે. પ્રતિ મિનિટ 1, 2 આવા પ્રતિ મિનિટ 1 મિનિટમાં ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયાર્થીના 10 લાખ અણુને નિપજમાં રૂપાંતરિત કરે છે. પરિણામે તે આટલી સ્પીડ વધારી શકે છે. રેડી? ત્યારબાદ બીજી વાત કરીએ અજોડ વર્ણાત્મકતા. ગયા લેક્ચરમાં અને આજના લેક્ચરમાં એક જ વાત હતી કે જેમ ઉદ્દીપક કોઈ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય એમ ઉત્સેચક પણ વિશિષ્ટ હોય. કોઈ પણ ઉત્સેચક કે જે
અન્ય પ્રક્રિયા માટે ન વપરાય. કોઈ એક પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક હંમેશા વિશિષ્ટ હોય જે બીજી પ્રક્રિયામાં ન વપરાય. આ ઘટનાને અજોડ વર્ણનાત્મકતા કહેવાય. શા માટે આ વર્ણનાત્મક છે? કારણ કે તે પ્રક્રિયાર્થીના આકારને બંધ બેસતો સક્રિય સ્થાનનો આકાર ધરાવે છે. ઉત્સેચક પરિણામે ઉત્સેચક જે પ્રક્રિયામાં વપરાય છે તે ઉત્સેચક અન્ય પ્રક્રિયામાં વપરાતો નથી. હું ઉદાહરણ દઉં તો યુરિયાના વિઘટન માટે જે યુરેઝ નામનો ઉત્સેચક વપરાય છે તે યુરેઝ ઉત્સેચક અન્ય પ્રક્રિયા માટે વપરાતો નથી, કારણ કે યુરેઝ ઉત્સેચકનું સક્રિય સ્થાન એ યુરિયાના ઘટક કણોના આકારને બંધ બેસતું હોય છે. યાદ રાખજો મિત્રો, એક ખાસ મહત્વનો મુદ્દો કે ઉત્સેચક શરીરમાં એમાઇડનું જળ વિભાજન કરી શકતો નથી. એટલે આપણા શરીરમાં જે એમાઇડ છે એનું સરળતાથી જળ વિભાજન થતું નથી અને એમાઇડ સંયોજનો મોટે ભાગે પ્રોટીનમાં હોય છે. રેડી? તો આ 2 પોઈન્ટની શરૂઆત કરી ગયા. ખૂબ ઊંચી ક્ષમતા અને અજોડ વર્ણનાત્મકતા. ત્રીજો પોઈન્ટ લઈએ, અનુકૂળ પરિસ્થિતિ, ઓપ્ટિમમ પરિસ્થિતિ માટે pH અને તાપમાનનું મૂલ્ય. મિત્રો, કોઈ પણ એન્ઝાઇમેટિક પ્રોસેસ હોય ને એ 298 થી 310 કેલ્વિન ના ગાળામાં જ કામ કરે. 298 થી 310 કેલ્વિન ગાળામાં એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ થી લઈ અને 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ગાળામાં ઉત્સેચનનું કાર્ય જબરજસ્ત હોય છે. એક્ઝામ્પલ આપો, દૂધનું બગડવું એ એક પ્રકારની એન્ઝાઇમેટિક પ્રોસેસ જ છે. મિત્રો જોજો, આપણી ઘરે મમ્મી જ્યારે દૂધ હોય છે સવારે એ દૂધને ગરમ કરી ત્યારબાદ એને ફ્રીજમાં રાખી દે છે. જો એ ફ્રીજમાં રાખવામાં આવે તો ફ્રીજનું તાપમાન છે 10 ડિગ્રી સેલ્સિયસ થી નીચું હોય અને 10 ડિગ્રી સેલ્સિયસ થી નીચું હોય ને એટલે એટલા નીચા તાપમાને એ ઉત્સેચકીય ક્રિયા ખૂબ નિષ્ક્રિય અને મંદ પડી ગઈ હોય. પરિણામે તમે આખો દિવસ સુધી છે તમે દૂધને છે ફ્રીજમાં પ્રિઝર્વ કરી શકો છો, કેમ કે એ ફ્રીજની અંદર તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસના ગાળામાં હોવાને કારણે ઉત્સેચકીય ક્રિયાઓ ખૂબ ધીમી પડી જતી હોવાથી એ ઉત્સેચનની ક્રિયા અવરોધાતી હોવાથી દૂધ સરળતાથી બગડતું નથી. એ જ રીતે જો એનું તાપમાન, દૂધનું તાપમાન એ 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 310 કેલ્વિન કરતા ઊંચા તાપમાને લઈ જવામાં આવે ને તોય દૂધ નહીં બગડે. એટલે જો મમ્મી શું કરે કે ફ્રીજ નથી, કોઈ વાંધો નહીં, દૂધને ગરમ કરી અને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરે છે જ્યાં સુધી આપણે કહીએ ઉફાણો ન આવે. અતિશય ઊંચા, હુંફાળું ગરમ નહીં કરે. હુંફાળું ગરમ સમજાય છે કે દૂધ ગરમ હોય તેમાં આંગળી ડૂબાડો તો કાંઈ નહીં થાય. એટલે હુંફાળું ગરમ નહીં કરે પણ ખૂબ ઊંચા તાપમાને ગરમ કરશે. જો હુંફાળું ગરમ કરશે અને 35 ડિગ્રી સેલ્સિયસના ગાળામાં લઈ આવશે તો ઉલટાનું દૂધ જલ્દી બગડશે. પરંતુ મેં કીધું કે આ જે એન્ઝાઇમેટિક પ્રોસેસ છે, જે ઉત્સેચકોની ક્રિયા છે એ 37 ડિગ્રી સેલ્સિયસ સુધી જ રમશે, એટલે કે 310 કેલ્વિનના ગાળા સુધી જ કાર્ય કરશે. એટલે એ દૂધને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પણ દૂધ લાંબા સમય સુધી બગડતું નથી, કેમ કે ગરમ દૂધની અંદર ઉત્સેચકીય ક્રિયા અવરોધાય છે. એટલે દૂધને કાં તો ઊંચા તાપમાને ગરમ કરી અને કાં તો નીચા તાપમાને ફ્રીજમાં રાખીને તેને પ્રિઝર્વ કરી શકાય છે. બીજું એક્ઝામ્પલ આપું. મિત્રો, આપણું શરીર છે, આપણું જે શરીરનું તાપમાન છે, હ્યુમન બોડી છે, એ હ્યુમન બોડી એ 37 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું તાપમાન ધરાવે છે. એનું તાપમાન જો 37 ડિગ્રી સેલ્સિયસ કરતા વધી જાય તો જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે. મતલબ કે જૈવ રાસાયણિક ક્રિયા કે જે ઉત્સેચકોને આભારી છે, ઉત્સેચકની ક્રિયા અવરોધાય. ક્યારે? જ્યારે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા તાપમાન ઉત્સેચનની ક્રિયા માટે વધી જાય તો આપણા શરીરમાં થતી મોટા ભાગની ક્રિયાઓ તો જૈવ રાસાયણિક ક્રિયાઓ જ છે. આ જૈવ રાસાયણિક ક્રિયાઓ એ 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 310 કેલ્વિન, 298 થી 310 કેલ્વિનના તાપમાન માટે જ સક્રિયકૃત હોય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે, બીમાર પડે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર વધી જતું હોવાથી જૈવ રાસાયણિક ક્રિયાઓ અવરોધાય ત્યારે તે વ્યક્તિ સતત અશક્તિનો અનુભવ કરે, ભૂખ ન લાગે, પાચન ક્રિયા અવરોધાય, શરીરનું ટેમ્પરેચર વધી જતું હોય છે, એ વ્યક્તિને ચેન ન પડે. આ દરેકે દરેક તાવ આવવાના સિમ્પટમ્સ છે અને એને કારણે સમગ્ર ઘટના છે, સમગ્ર જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે છે, જેથી તે પોતાની જાતને અસ્વસ્થ અનુભવતો હોય છે.
તો એ વ્યક્તિને તાપમાન આવે છે ત્યારે આ બધી ઘટના થવાનું કારણ છે જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ખલેલ પહોંચવી. એટલે ડોક્ટર સૌ પ્રથમ એ બોડીનું ટેમ્પરેચર લેવલ નીચું લઈ આવવા પ્રયત્ન કરશે. એટલે બોડી છે ડોક્ટર છે એન્ટીપાયરેટિક ડ્રગ આપશે કે જે શરીરનું તાપમાન નીચું લઈ આવશે, પેરાસિટામોલ. અને શરીરનું તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું લાવશે એટલે ઓટોમેટિકલી શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ કાર્યરત થઈ જશે અને વ્યવસ્થિતપણે શરીરને મેન્ટેન કરી દેશે. રેડી? તો મેં જે એક્ઝામ્પલ્સ આપેલા છે, વધારાના એક્ઝામ્પલ્સ છે, ઘણા બધા છે, પણ અત્યારે એની કોઈ ચર્ચાનો અવકાશ નથી. તો અનુકૂળ તાપમાનની વાત કરીએ તો 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં જ ઉત્સેચકીય પ્રક્રિયા જબરજસ્ત રહેશે. જો એ ઉત્સેચકીય ક્રિયાનું તાપમાન 298 કરતા નીચા તાપમાન કે 310 કેલ્વિન કરતા ઊંચા તાપમાને રાખવામાં આવે તો ઉત્સેચકીય ક્રિયા અવરોધાય છે. એટલે આ એક અનુકૂળ ઓપ્ટિમમ તાપમાન છે. તે જ રીતે દ્રાવણની pH 5 થી 7 ની વચ્ચે, એટલે 5 થી 7 નિયર ટુ ન્યુટ્રલ, 5 થી 7 ની વચ્ચે pH નું મૂલ્ય રાખવું જોઈએ, જેથી પ્રક્રિયા અનુકૂળ pH ના મૂલ્યે સરળતાથી અને વધુમાં વધુ જૈવ રાસાયણિક ક્રિયા પૂર્ણતા તરફ આગળ વધે. આ ઉપરાંત હજી આગળ વધીએ તો મહત્વનો મુદ્દો સહ ઉત્સેચક અને સહકારકની ઉદ્દીપકીય સક્રિયતા પર અસર. મિત્રો, અમુક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે તે પ્રક્રિયામાં વપરાતો જે ઉત્સેચક હોય છે એ ઉત્સેચક તેની સાથે, મેં તમને પહેલા જ કીધું, ઉત્સેચક મોટા ભાગે કેવા હોય છે? પ્રોટીનના બનેલા. પણ અમુક પ્રક્રિયામાં વપરાતા એવા ઉત્સેચકો હોય છે કે જે પોતે ઉત્સેચક તરીકે તો વર્તશે જ, પરંતુ તે ઉત્સેચકીય ક્રિયાને પરિણામવા માટે તે ભેગો બિન પ્રોટીન ભાગની ડિમાન્ડ કરશે. તો એવો ઉત્સેચક કે જે તે પોતે જૈવ રાસાયણિક ક્રિયા માટે નિષ્ક્રિય છે અને તેને સક્રિયકૃત થવા માટે અન્ય બિન પ્રોટીન ભાગની જરૂર છે, તો તે નિષ્ક્રિય પ્રોટીન ભાગ એટલે કે જે નિષ્ક્રિય ઉત્સેચક છે તેને કહેવાય અપ્રકીર્ણ ઉત્સેચક અથવા તો એપોએન્ઝાઇમ. શું કહેવાય? નિષ્ક્રિય ઉત્સેચક, એપોએન્ઝાઇમ, અપ્રકીર્ણ ઉત્સેચક. એ બિન પ્રોટીન ભાગની ડિમાન્ડ કરશે, એટલે તેની અંદર બિન પ્રોટીન ભાગ ઉમેરાશે. આ બિન પ્રોટીન ભાગ છે સહ ઉત્સેચક અથવા સહકારક. કોએન્ઝાઇમ અથવા કોફેક્ટર, કો વર્ડ આવ્યો એની સાથેનો, એ ઉમેરવામાં આવે ત્યારે એ નિષ્ક્રિય ઉત્સેચક સક્રિય ઉત્સેચકમાં પરિણમે અને પ્રક્રિયાનો વેગ વધારશે અને ઉત્સેચકીય ક્રિયાને પરિણામ આપશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરવા માટે તેની સાથે જોડાયેલ બિન પ્રોટીન ભાગને સહ ઉત્સેચક કહેવાય. તો જે નિષ્ક્રિય ઉત્સેચક હતો એને કહેવાય એપોએન્ઝાઇમ. હવે એને સક્રિયકૃત કરવા માટે તેની અંદર બહારથી કોએન્ઝાઇમ, બિન પ્રોટીન ભાગ ઉમેરવામાં આવે છે. આ બિન પ્રોટીન ભાગ બે રીતે તમે વર્ગીકૃત કરી શકો. જો એ બિન પ્રોટીન ભાગ કાર્બનિક પદાર્થ હોય, ઓર્ગેનિક સબસ્ટન્સીસ, જે વિટામિન્સ, આપણી બોડીમાં મિત્રો વિટામિન બનતા નથી નેચરલી, એ બહારથી ખોરાક દ્વારા લેવા પડે છે. હા, આપણી બોડીમાં સ્કિનમાં વિટામિન ડી જરૂર બનશે, પણ એ સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશના ત્રાંસા કિરણો સીધા જ્યારે આપણા શરીર ઉપર પડશે વહેલી સવારના કુમળા તડકા દરમિયાન, ત્યારે આપણા શરીરમાં વિટામિન ડી બનશે. તો આ વિટામિન ડી ઉપરાંત અન્ય વિટામિનો કે જે આપણે ભવિષ્યમાં બાયોમોલિક્યુલ ચેપ્ટરમાં જોશું, એ વિટામિન્સ એ એક પ્રકારના સહ ઉત્સેચકોનું કાર્ય કરશે, જે પ્રક્રિયાનો વેગ વધારવા, જૈવ રાસાયણિક ક્રિયાનો વેગ વધારવા માટે ઉત્સેચકોને સક્રિયકૃત કરશે. એટલે મતલબ એવો છે કે આપણા શરીરમાં સહ ઉત્સેચકોની જરૂર છે, એટલે કે વિટામિનની જરૂર છે. એટલે આપણે ખોરાકમાં વિટામિન યુક્ત પોષણયુક્ત આહાર લેવો જરૂરી છે. વિટામિનનું અલ્પ પ્રમાણ આપણા શરીરમાં હાજર હોવું જરૂરી છે. મિત્રો યાદ રાખજો, યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. જો વધી જશે પ્રમાણ તો પણ નુકસાન કરતા છે. એટલે ક્યારેય એવું ન થવું જોઈએ કે ભાઈ આ તો વિટામિનની ટેબ્લેટ છે, લઈ લ્યો તમારે કાંઈ નહીં થાય. ખોટી વાત. ડોક્ટરની સલાહ વગર કોઈ વિટામિનની ગોળી વધારે લેવી ન જોઈએ, કેમ કે તે ઉત્સેચકીય અવરોધકોનું કામ કરી જશે. એટલે આપણા શરીરમાં જે એપોએન્ઝાઇમ્સ છે, જે નિષ્ક્રિય ઉત્સેચકો છે, એને સક્રિયકૃત કરવા અને એની સક્રિયતા વધારવા માટે તેની અંદર બિન પ્રોટીન ભાગ ઉમેરવામાં આવે છે. આ બિન પ્રોટીન ભાગ છે એને કહેવાય કોએન્ઝાઇમ, એટલે કે સહ ઉત્સેચકો. અને સહ ઉત્સેચકો જે કાર્બનિક ભાગ છે તેને જ સહ ઉત્સેચકો કહેવાય, જે છે મોટા ભાગે વિટામિન. પણ એ
ઉત્સેચક સાથે બિન પ્રોટીન ભાગ કે જે અકાર્બનિક ભાગ હોય, કાર્બનિક નહીં, વિટામિન નહીં, અકાર્બનિક ભાગ હોય, જેમ કે Na+, Mg+2, K+, CO+2, Cu+2, Zn+2 જેવા અકાર્બનિક ધાતુ આયનો એ ઉત્સેચક સાથે જોડાયેલા હોય તો તે અકાર્બનિક ધાતુ આયનને કહેવાય કોફેક્ટર્સ, સહકારકો. યાદ રાખજો, કોએન્ઝાઇમ ને કોફેક્ટર ન કહેવાય, મતલબ સહ ઉત્સેચકોને સહકારક ન કહેવાય. જો એ કાર્બનિક ભાગ હોય તો જ સહ ઉત્સેચક. ઉત્સેચક સાથે કાર્બનિક ભાગ હોય, વિટામિન તો સહ ઉત્સેચક, અને અકાર્બનિક ભાગ હોય તો તેને કહેવાય સહકારક. મિત્રો, એમાઇલેઝ નામનો ઉત્સેચક એ NaCl માં રહેલા Na+ ની હાજરીમાં ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધારે છે. તો મિત્રો, આ પોઈન્ટ જોઈ ગયા. ત્યારબાદ અંતિમ ઉત્સેચકીય નિરોધકો અથવા ઉત્સેચકીય અવરોધકો. જેમ ઉદ્દીપકીય ઝેર હોય એમ ઉત્સેચકીય ઝેર હોય. તમે ઘણીવાર જોયું હશે કે એલોપેથી ડ્રગ્સ કોઈ વધારે હેવી ડોઝ લેવાઈ ગયેલો હોય ત્યારે ઘણા દર્દીઓને તેના રિએક્શન્સ આવે છે, સ્કિન ડિસીઝ થાય છે, સ્કિન રેશિસ થાય છે, મોઢા ઉપર ફોડકા ઉત્પન્ન થાય છે, ઘણી વખત વ્યક્તિઓને આંચકી ઉપડી જાય છે, આંખ છે તાળવે ચડી જાય અને ઘણા વ્યક્તિઓ મૃત્યુ પણ પામી જાય છે. આ બધી કેમિકલ રિએક્શન્સ, બાયોકેમિકલ રિએક્શન્સમાં અડચણ ઉત્પન્ન થયેલી હોવાને કારણે અને ઉત્સેચકીય ક્રિયામાં અવરોધકો ઉત્પન્ન થવાને કારણે થાય. અને એવું ત્યારે જ બને કે એ ઉત્સેચક સાથે બાહ્ય પદાર્થ જ્યારે જોડાય, એ બાહ્ય પદાર્થ એ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર ક્રિયાશીલ સમૂહ સાથે પોતે જોડાઈ જાય અને ઉત્સેચકીય ક્રિયાને અવરોધી નાખે. અથવા અમુક બાહ્ય પદાર્થો એવા હોય છે કે જે ઉત્સેચકીય ક્રિયાના સક્રિય સ્થાન માટેનો આકાર, સક્રિય સ્થાનનો આકાર જ બદલી નાખે છે, જે ઉત્સેચકીય ક્રિયાને જ ખોરવી નાખે છે. આવા બાહ્ય પદાર્થો કે જે ઉત્સેચકીય ક્રિયાને અવરોધે છે તેને કહેવાય ઉત્સેચકીય ઝેર અથવા ઉત્સેચકીય અવરોધકો, એન્ઝાઇમેટિક પોઈઝન્સ. મિત્રો, બહારથી લેવામાં આવતી અમુક વધારાની બિનજરૂરી દવાઓ, ઔષધો છે એ ઉત્સેચકીય ઝેર તરીકે કાર્ય કરી શકે છે. એટલે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ વધારાની દવા ન લેવી. રેડી? તો આજે અત્યારે આપણે આ ટોપિક જે અભ્યાસ કરી ગયા એ છે ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. મિત્રો, હવે આપણે આગળનો અભ્યાસ કરવાનો છે ઉદ્યોગોમાં વપરાતી અમુક ઉદ્દીપકીય ક્રિયાઓ કે જે ટેક્સ્ટ બુક ની અંદર વધારાની બે કે ત્રણ એક્ઝામ્પલ્સ આપેલા છે. આ એક્ઝામ્પલ્સ છે એ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એની ચર્ચા કરીએ અને ત્યારબાદ લેક્ચર પૂર્ણ કરશું. તો મિત્રો, હવે આપણે નાનકડો એવો પોઈન્ટ પૂર્ણ કરીએ કે ઉદ્યોગોની અંદર મુખ્યત્વે વપરાતી ઉદ્દીપકીય પ્રક્રિયાઓમાં 3 પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. મિત્રો, અહીં મેં તમને સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે એક હેબર પદ્ધતિ છે, એક ઓસ્વાલ્ડ પદ્ધતિ અને એક સંપર્ક વિધિ. હેબર પદ્ધતિની અંદર એમોનિયાનું ઉત્પાદન કરવા માટે તમે Fe નો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરો છો, જેમાં 200 બાર દબાણ અને 773 કેલ્વિન જેટલું તાપમાન આપવામાં આવે છે. રેડી? આ પ્રક્રિયામાં મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે વર્તે છે, જે ઉદ્દીપકને પણ સક્રિયકૃત કરે. આ ઉપરાંત હાલમાં Fe પાવડર, એલ્યુમિના અને પોટેશિયમ ઓક્સાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બીજી પ્રક્રિયા તમે ઓસ્વાલ્ડ પદ્ધતિમાં જોશો તો ઓસ્વાલ્ડ પદ્ધતિ આપણે જોઈ ગયા છે પી બ્લોકની અંદર HNO3 ની બનાવટ, જેમાં મેં તમને કીધું હતું કે 90% પ્લેટિનમ અને 10% રોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્દીપક તરીકે. તો એ ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર એ પ્લેટિનમ એસ્બેસ્ટોસ વધારે જથ્થામાં એનો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્દીપક તરીકે, અને 523 કે તેનાથી ઊંચા તાપમાને પ્રક્રિયા કરી અને HNO3 નું નિર્માણ કરી શકાય છે, જે તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, પ્રક્રિયા આપી દીધી છે, જે આપણે પી બ્લોકની અંદર અભ્યાસ કરી ગયા. નેક્સ્ટ એના પછીનું જે એક્ઝામ્પલ છે એ છે સંપર્ક વિધિ. રાઈટ? સલ્ફ્યુરિક એસિડની બનાવટ, જેમાં સૌપ્રથમ સલ્ફરયુક્ત ખનિજને ઓક્સિડાઇઝ કરી SO2 માં અને SO2 ની વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા અને પ્લેટિનમ એસ્બેસ્ટોસના મિશ્રણનો ઉપયોગ કરી અને SO3 માં ઓક્સિડાઇઝ કરવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર ઓપ્ટિમમ પરિસ્થિતિનું નિર્માણ કરી અને ત્યારબાદ તેને H2SO4 માં શોષણ કરાવવામાં આવે ત્યારે ઓલિયમનું નિર્માણ થાય છે. તો મિત્રો, આ 3 જે પ્રક્રિયા છે એ ઉદ્યોગોમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતી ઉદ્દીપકીય પ્રક્રિયાઓ છે. રેડી?
તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટરનો નવો ટોપિક અને અંતિમ ટોપિક ચાલુ કરશું અને એ છે કલીલ. રેડી? તો ચાલો આવતા લેક્ચરમાં મળીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.